અમદાવાદમાં એક કેફેમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે. સિંધુ ભવનમાં કોમોબાય કાફેની બેદરકારી સામે આવી છે. ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળતાની સાથે ચકચાર મચ્યો છે, જેમાં શાહીબાગના યુવક ધ્રુવિલ પટેલે હોબાળો કર્યો છે. સંવાદદાતા હિમાંશુ મારી સાથે જોડાઈ ચુક્યા છે. હિમાંશુ, શું છે સંપૂર્ણ બાબત? ચોક્કસથી જે પ્રમાણે અમદાવાદ શહેરના સિંધુ ભવન રોડ પર જાણીતું અને મોંઘું દાટ જે કોમોબાય કાફા નામના જે કેફેમાં એક ગ્રાહકને કડવો અનુભવ થયો છે, જેમાં ગ્રાહકે જમવામાં જે પાસ્તા વિથ ગાર્લિક બ્રેડ મંગાવી હતી, જેમાં ગાર્લિક બ્રેડમાંથી મળેલી જે માખી છે તે મળી આવી હતી અને ગ્રાહકે આ અંગે કેફેમાં ફરિયાદ કરતા જે બિલ છે બિલ આપીને જે કોમ્પ્લિમેન્ટરી પેસ્ટ્રી છે તે આપવામાં આવી હતી. ગ્રાહકે આ અંગે એએમસીમાં જે છે ફરિયાદ નોંધાવી છે. અમદાવાદમાં આવતા જે મોટાભાગના સેલિબ્રિટી જે છે તે અહીંયા એક વખત જે છે મુલાકાત કરતા હોય છે અને જે આ કાફે છે એ ખૂબ જ ફેમસ છે. તાજેતરમાં જે ટીમ ઇન્ડિયા જ્યારે અમદાવાદ મેચ રમવા આવી છે ત્યારે ટીમના જે પ્લેયરો છે આ કાફેમાં ગયા હતા અને સામાન્ય દિવસમાં પણ કેફેમાં 20 થી 30 મિનિટનું લાંબુ વેઇટિંગ જોવા મળતું હોય છે. ત્યારે આટલા જે મોંઘા જે કાફેમાં આ પ્રકારની જે બેદરકારી છે જે આવી છે તેને લઈને જે છે તે અનેક સવાલો ઉભા થયા છે અને ગ્રાહક દ્વારા જે છે તે કોમોબાય કાફા વિરુદ્ધમાં જે છે એએમસીમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જી આભાર હિમાંશુ.